ભાઈઓ બહેનો ને ટાબરિયા, આજે મારે તમને છે ને શિખામણ ઉપર શિખામણ આપવી છે. શિખામણ બધાને આપવી ગમે છે, કારણ કે શિખામણનું છે ને જુલાબ જેવું છે. આપવું સહેલું, પણ પોતે લેવાનું આવે ત્યારે ખબર પડે શું થાય. આ મારા પાનના ગલ્લે એવા નવરા ઊભા હોય છે, બધા મંડળી જમાવીને કામ આખાની પંચાયત કરે, બધાને વગોવે. નથી યાર, આ સરકારમાં દમ નથી ને સરકાર ચલાવતા જ નથી આવડતી. કેટલી મોંઘવારી! આ પેટ્રોલના ભાવ જુઓ, આસમાને ગયા. ગેસના ભાવ વધી ગયા, ડુંગળીના ભાવ વધી ગયા. અરે બાપા, આમાં જીવવું કઈ રીતે? આવી બધી વાતો કરતા જાય ને સાથે સાથે પાનના ઓર્ડર આપે. તમાકુનું પાન મોંઘું, દાટ, ગાલના ગલોફામાં દબાવી દે. મારે આ બધાને કેવું છે કે ભાઈ, આ પાનના ગલ્લે ને કેટલી વાળા પાસે ઉભા રહીને આવી બધી પંચાયત કરવી સહેલી છે, પણ તમે તમારી જાતની ચિંતા ક્યારે કરી છે? આ તમાકુ ને ગુટકા ખાવ છો, એની શું અસર થવાની છે એ તમે જાણતા નથી? કેન્સરના શિકાર બની જશો, મરવાના વાંકે જીવવાના દાડા આવશે અને તમારું કુટુંબ દુખી થશે. એની ચિંતા કરો ને. નહીં સમજે તો ભાઈ, ગુજરાતી માણસ છે ને ભાઈ. અમારા દાદાએ મને કહેતા SSC માં તો, હાલા તું બહુ નબળો, ખીરીસિયા તું સાવ ડફોળ, પ્રિલિમમાં 55% લઈ આવ્યો. મેં કહું પણ દાદા, તમે 7મી ચોપડીમાં ઉઠી ગયા હતા એનો વિચાર કરો ને. સુશીલાએ મને વારે વારે કે, તમે શું દાડ મારો છો? ઓફિસમાં જઈને એવી રીતે શું તોપ ફોડો છો? 2-4 લીટા માર્યા ને તમારું કામ થઈ ગયું. અમારી જગ્યાએ બેસીને જુઓ કેટલી વિશેષો થાય છે. અમારે વાસણ ઉટકવાના, રસોઈ બનાવવાની, છોકરા જણવાના, આ બધું કરીને દેખાડો. મેં કહ્યું પણ સુશીલા, હું છોકરા કઈ રીતે જણો? પણ એના મગજમાં વાત ઉતરે તો ને. અરે ભાઈ, આવું છે. પણ મારી મૂળ વાત એ છે કે વ્યસન, અને એમાં આ તમાકુનું વ્યસન, એનાથી આપણે દૂર રહેવાની જરૂર છે સાહેબ. તમારી જાત માટે નહીં તો તમારા બાળકો માટે, ફેમિલી માટે પણ આ કરવું જરૂરી છે. એક વાત યાદ રાખજો સાહેબો, માણસ પહેલા આદત પાડે છે અને પછી એ જ આદત માણસને પાડે છે. એક નિર્ણય આજે લઈ લો કે તમે જો તમાકુનું વ્યસન છોડી શકો, એનો અર્થ એ કે તમે તમાકુને વાપર્યું, અને જો ન છોડી શકો તો તમાકુ તમને વાપરે છે. નક્કી તમારે કરવાનું છે. મિત્રો, મારે છાપામાં એક ટચુકડી જાહેર ખબર આપવી છે. ફાધરની એક્સચેન્જ ઓફર. મારે મારા સિરિયસલાલ બાપાને બદલાવવા છે. થાકી ગયો છું ભાઈ. રોજ નવા નવા અખતરાઓ કરે છે ને મને ખાડામાં ઉતારે છે. તમે નહીં માનો, હમણાં છેલ્લા 1 અઠવાડિયાથી એમણે એક્ટિંગના ક્લાસીસ શરૂ કર્યા છે. બોલો. ગિરીશ બેટા, મેં હવે મુંબઈ જઈને રહેવાનું નક્કી કરી નાખ્યું છે. કેમ? ગુજરાત સરકારે તડીપાર કર્યા? અરે ચૂપ! આ નાના નાના ખાબોચિયામાં બહુ દિવસો કાઢ્યા. હવે મુંબઈના મહાસાગરમાં માલવું છે. વેરી ગુડ. આતંકવાદીઓ પણ મુંબઈના મહાસાગરથી જ અંદર ઘૂસ્યા હતા. એ તો તું હવે મોટા મોટા આખા દેશમાં મારા હોર્ડિંગ જોઈશ ને ત્યારે તને ખબર પડશે. હોલ્ડિંગ? વોન્ટેડ ના? અરે ચૂપ! સિરિયલના. સિરિયલ? હા, અરે થોડા દિવસ પહેલા મેં ઓલી નવી સિરિયલ માટે ઓડિશન આપ્યું હતું ને, એમાં હું સિલેક્ટ થઈ ગયો છું. એમ? કઈ ચેનલ બંધ કરાવશો? અરે નવી ચેનલ શરૂ થાય છે, નામ છે એનું 55. 55? હા, એમાં વડીલોના જ કાર્યક્રમો આવવાના છે અને એમાં હું સિલેક્ટ થઈ ગયો છું. અરે એ ચેનલની 3800 રૂપિયા ફી પણ મેં ભરી દીધી છે. 3800 રૂપિયા તમે ફી ભરી દીધી? આ 55 નામની કોઈ ચેનલ આવવાની નથી. તમે આ બધા ઉધામાં બંધ કરો બાપુજી. હા, અરે સિરિયલને છોડ ગિરીશ, થોડા વખત પછી ફિલ્મમાં આવીશ. અરે મારા અને બિપાશા બાસુના ફોટાઓ છપાશે. ફિલ્મમાં બિપાશા સાથે ફોટા નહીં હોય, હાર સાથે તમારા ફોટા હશે. હા, મને ખબર છે. રોજ તું મને ઉપર પહોંચાડવાના સપના જુએ છે, પણ હું ઉપર જવાનો નથી. હું મુંબઈ જવાનો છું અને ટૂંક સમયમાં તું મારી અને કેટરીના કૈફની ફિલ્મ જોશે, સમજો? કેટરીના કૈફ? પેલા કફ સાફ કરો ગળામાંથી. મિત્રો, આ મારા બાપાના મગજ પરથી કેટરીનાનો કૈફ ઉતારવા માટે જો તમારી પાસે કોઈ ઈલાજ હોય, તાબડતોબ મને જણાવો.